અરવલ્લીના ઇપલોડા પંચાયતના સરપંચ સામે વિવાદ સર્જાયો છે। 3 સંતાન હોવાની અરજી મળતા ખળભળાટ મચી ગયો છે। મહિલા સરપંચને નોટિસ પાઠવ્યા છતાં પણ હાજર ન રહ્યા। ટીડીઓએ આધાર પુરાવા સાથે હાજર રહેવા માટે નોટિસ પાઠવી હતી। મહિલા સરપંચે 45 દિવસનો રજા રિપોર્ટ મૂક્યો હતો અને રજા દિવસ પૂર્ણ થયા બાદ સુનાવણી કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવશે। 4 વર્ષ બાદ ઉઠેલા પ્રશ્નથી હવે રાજકીય ગરમાવો વધ્યો છે। ઇપલોડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નૈનાબેન જયેશભાઈ પટેલની વિરુદ્ધ 3 બાળકો બાબતની 19 તારીખે સરપંચ શ્રી હાજર નથી રહ્યા। ત્યારબાદ 22 તારીખે પણ સુનાવણી રાખવામાં આવી હતી। 22 તારીખે પણ હાજર નથી રહ્યા। ત્યારબાદ ગ્રામ પંચાયતથી અત્રે જાણ કરવામાં આવી છે કે પ્રસૂતિના કારણે સરપંચશ્રીએ 45 દિવસની રજા માંગણી કરેલ છે, જે બાબતે અત્રેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચશ્રીની રજા મંજૂર કરી અને ચાર્જની વ્યવસ્થા કરવાની છે, જેથી સરપંચશ્રીની પ્રસૂતિ બાદ હાજર થયા બાદ તેમની સુનાવણી રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।